हाय हुईना आज જરાક ફ્રી થઈ म्हणजे સકાળનું રૂટીન કામ ફિનિશ કરીને ફ્રી થઈ તો પછી ભગવાનને નવડાવવાનું હું એના ગામ જયેલી હતી ચાલડા ત્યાંની એટલે ભગવાન એના વાસી જોતા તેને કોઈ નવડાવતું નહીં ઉરવતો જ નવડાવ જ ને મારી છોકરી નવડાવે છે 3:30 એક્ઝામ પેપર આવશે ને એટલે તે વાંચવા અમે ચાલુ એટલે ખાલી દીવાબત્તી કરી દેતી એટલે ને હું ભગવાનને ના નવડાવી રહી દેખો એટલે ભગવાનને મસ્ત આંગળાઈ વીંગળાઈને નહીં તો ત્યાં મંદિરમાં વિરાજમાન કરી દઉં જ અને ફરી તેમને જમવાની વ્યવસ્થા કરવું પડશે ભગવાનને નૈવેદ્ય દેખાડવું પડશે ના ભગવાનને બી જમાડવું પડશે ભૂખ લાગશે ના 12 વાગે તમે કહેતા છે બેન તું 12 વાગે તેને આંગળાઈ રહી એમ અરે પણ એ ઠંડી વાજે જ ના આપણે કોઈ 5 વાગે 6 વાગે આંગળાને કે છે તો આપણને આંગળ શું કે આપણને તુરતુર કરે છે આપણે ઠંડી વાજે કે ભગવાનને બી તો ઠંડી વાજે જ કે કાંઈ નહીં એટલે ભાઈ ભગવાનને બી આરામથી આંગળાનું ભગવાન કાંઈ કહેતો ને ઉઠતા બરોબર માર પાછળ જ લાગી પડો એમ ભગવાન ભાવના ભૂક્યા એ ભગવાન એમ કે તું તારું બટું કામ કરી લે તારી પેટ પૂજા બી કર લે લાગલેસ ભાઈ મને યાદ કરજો એમ કે ભગવાન કંઈ કહેતો ને કે મારા પાછળ તમે આખો દાડો લાગી રહેલા રહો તમારું કામ કરીને તમારો સમયમાંથી સમય કાઢીને મારું સુમિરન કરો મને યાદ કરો એમ કે ભગવાન એટલે હું એ બી તેમ જ કરીને ગામથી આવી એટલે કામ બાકી હતું એટલે રૂટીન કામ બધું ફિનિશ કરી લીધું ચલો આ એ કીધું પેટ પૂજા કાંઈ કરીને આવો એ ખરે જ ને સમજશું પેટ પૂજા કરી લીધી એમ આ એ ભગવાનને આંગળાઈ દઉં જ મસ્ત નવા કપડાં પહેરાવી દઉં જ અને ભાઈ તેને બી બટાડી દઉં ભાઈ તેને બી જમવાની વ્યવસ્થા કરવું પડશે જમાડી દઉં જ અને પછી રૂટીન કામ મારે રહેલું સહેલું ચાલા દઉં જ ભાઈ તમે શું કરી રહ્યા તમારી દેવ પૂજા સક્કામે થઈ ગઈ છે તમે 7 વાગે 8 વાગે કરનાર હું તો મને ટાઈમ મળે ત્યારે કરું જ સક્કા મેં કંઈ કરતી નહીં મને 7 વાગે બી ટાઈમ મળે તો 7ને બી કરું 12ને બી કરું 1 વાગે બી કરું છું મને ટાઈમ મળે તેમ કરું છું ભગવાન કે કાંઈ વાંધો નહીં તું તારું કામ કર પછી પાછળથી મને યાદ કરજો તો બી ચાલે કે નહીં ચલો હવે ભગવાનને આંગળે પૂજા કરી દઉં ભાઈ ભગવાનને વિરાજમાન કરીશ મંદિરમાં બસાડીશ ત્યારે બધી દેખાડીશ તમને